Very good morning, my dear students. Welcome back to Nobel Public School, Standard 9th English. લાસ્ટ સેશનમાં આપણે મોહનની વીણા વિશે લેસન ભણતા હતા, યુનિટ 3. લાસ્ટ તમને થોડાક સ્પેલિંગ આપ્યા હતા તૈયાર કરવા માટે. હવે આ બીજા સ્પેલિંગ્સ છે એ પણ તમારે તૈયાર કરવાના છે. તમારે તમારી નોટમાં જ લખવાના છે અને આ સ્પેલિંગ્સ તૈયાર કરવાના છે. બરાબર છે. હવે આગળ આપણે લેસન જોઈએ. પેજ નંબર 27 પર એક ફોટોગ્રાફ્સ આપેલો છે. એની નીચેના પેરેગ્રાફથી આપણે બાકી હતું ત્યાંથી સ્ટાર્ટ કરીશું. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more." અહીંયા એક સ્મોલ ફંક્શન્સ જેવું રાખેલું હતું. એટલે ફંક્શનમાં પરફોર્મન્સ કરવાના હતા. ફેમિલી મેમ્બર્સ અને ફેમિલી ફ્રેન્ડ્સ હતા જે પોતાની જે સ્કિલ છે એને અહીંયા પરફોર્મ કરવાના હતા. એની અંદર મોહન પણ પોતે પરફોર્મ કરે છે. એટલે એ પરફોર્મન્સ પછી એના રિલેટિવ્સે એવું કહ્યું કે તારી પાસે ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તારે ઘણું જ હાર્ડવર્ક કરવું પડશે. અને એના એક રિલેટિવે એવું પણ કહ્યું કે જો આના કરતાં સિતાર તારી પાસે હોત તો તું તારા બ્રધર એન્ડ સિસ્ટર, તારા ભાઈ બહેન સાથે કોમ્પિટિશનમાં હોત. અને તે ઓલરેડી આની પાછળ 2 વર્ષ વિતાવી નાખ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર, એટલે કે હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ હજી વધારે પ્રેક્ટિસની તારે જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, અને પરફોર્મન્સ પછી કોઈક એક વ્યક્તિએ એવું કહ્યું, "The sitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth." અહીંયા એ કોઈક વ્યક્તિ છે, એ વ્યક્તિ અહીંયા એવું કહેવા માંગે છે કે સિતારનો જે અવાજ છે એ સ્ટ્રીમ જેવો છે. સ્ટ્રીમ એટલે કે ઝરણું. ઝરણું જેવી રીતે વહે છે તો બધાને જોવું ગમે છે, સાંભળવું ગમે છે, એવી જ રીતે અહીંયા સિતારનો અવાજ પણ બધાને સાંભળવો ગમે છે. અને તારું ઇન્સ્ટ્રુમેન્ટ એટલું બધું સુરીલું નથી કે સાંભળવું બધાને જ ગમે. હા, જેને ઇન્ટરેસ્ટ હોય છે એ સાંભળે છે, પરંતુ બધાને જ એ ગમે એવું જરૂરી નથી. યટ અનધર સેડ, "Your brother plays the violin. His sur and તાલ આર સો બ્યુટીફુલ." અને બીજા એક એવું કહ્યું કે તારો ભાઈ જે છે એ વાયોલિન વગાડે છે, તો એના સૂર અને તાલ કેટલા સરસ છે. "What are you doing with this instrument?" અને તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન બહુ જ ચિંતાતુર થઈ જાય છે અને એ રડે પણ છે. આખી રાત એને ઊંઘ આવતી નથી, એ રડે છે અને એને ટેન્શન આવી જાય છે કે હવે શું કરવું મારે. He had already given 2 years of his life to this instrument. એને પોતાની લાઈફના 2 વર્ષ આની અંદર આપી દીધા છે. આ ઇન્સ્ટ્રુમેન્ટની પાછળ એને 2 વર્ષ બગાડી દીધા છે. બટ ફ્રોમ ધ હાર્ટ I made for guitar. There is no instrument for me but the guitar. અહીંયા એવું કહે છે કે બટ ફ્રોમ ધ હાર્ટ એટલે હૃદયથી આઈ એમ મેડ ફોર ગિટાર, હું ગિટાર માટે જ બન્યો છે. ધીસ ઇઝ નો
ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી. મારા માટે બીજું કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ગિટાર સિવાય. હી થોટ. એ એવું વિચારે છે કે હું ગિટાર માટે બન્યો છું અને ગિટાર મારા માટે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. અહીંયા એવું કહે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, એટલે કે વર્લ્ડની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મને જાણીતો કરશે. આખા વર્લ્ડમાં હું આનાથી જ જાણીતો બનીશ અને હું શ્યોર છું અને આને કારણે જ હું બહુ જ મોટું વ્યક્તિ બની શકીશ. તો ખરેખર એ આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે બની શકે છે કે નહીં એ મનથી તો નક્કી કરે છે કે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આગળ વધીશ અને એ જ મને આગળ લાવશે. તો એ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે એ એને પોતે બનાવેલું, કેમ કે એમાં એ મોડિફાઈ કરે છે. જે ગિટાર છે એ ગિટારને મોડિફાઈ કરીને આ રીતે પોતાની વીણા બનાવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે એ ઇન્સ્ટ્રુમેન્ટને મોડિફાઈ કરે છે. નેક્સ્ટ, ધીસ એક્સપિરિયન્સ took place when Mohan was only 16 years of age. આ એક્સપિરિયન્સ એને 16 વર્ષની ઉંમરે થાય છે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ એમના જીવનનો વળાંક છે. અહીંયાથી મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. એને પોતાનો જે રિયાઝ કરવાનો છે એ વધારી દીધો છે, ડબલ કરી દીધો છે અને પોતે પ્રેક્ટિસ કરવાનું વધારી દે છે કે દિવસના 10 કલાક એ આની પાછળ પ્રેક્ટિસ કરે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. ગિટારના બીજા જે પાર્ટ્સ છે એના વિશે પણ ઘણો જ અભ્યાસ કરે છે. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, techniques and sound of every instrument into the guitar. એ દરેક પાર્ટને બહુ ઝીણવટપૂર્વક જુએ છે કે આ જે ગિટાર છે એની સ્પેશિયાલિટી શું છે, કઈ ટેકનિક્સથી એમાંથી સાઉન્ડ આવે છે અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટના જે સાઉન્ડ છે એ કેવી રીતે આવે છે, એ દરેક વસ્તુનું ઝીણવટપૂર્વક એ અભ્યાસ કરે છે. હી વોન્ટેડ ટુ invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. અહીંયા એ એવું સાઉન્ડ માગે છે કે એ વગાડી રહ્યો છે ગિટાર, પરંતુ એની અંદર અવાજ આવે છે ઇન્ડિયન વીણા જેવો અવાજ આવે છે. Not only the sound that my instrument produce is important, but it must also express my vision, what I want to say through the instrument. Not only the sound that my instrument produce. એટલે મારું ઇન્સ્ટ્રુમેન્ટ જે પ્રોડ્યુસ કરે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ મારું જે વિઝન છે, મારો જે દૃષ્ટિકોણ છે એ હું આ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ સૌને જણાવીશ. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ untraining efforts and understanding of range, he created the wonderful મોહન વીણા. અને પોતાની જાત સાથે આ બધી વાત કરે છે અને ત્યાર પછી એ પોતે સમજે છે અને જે રાગ છે એ સમજે છે અને ત્યાર પછી એ પોતાની વીણાને સરસ મજાની એવી બનાવે છે કે જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એ ઇન્ડિયન વીણા જેવો સાઉન્ડ લાવવા માંગે છે. તો એ પોતે એ રીતે પ્રોડ્યુસ કરે છે અને પોતે જે રાગ, તાલ બધું જ એમાં ઉમેરીને પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ સરસ એવું બનાવે છે.
Today, the world knows Mohan as Pandit Vishwamohan Bhatt, winner of a Grammy Award. અને આજે સૌ જાણે છે કે પંડિત વિશ્વમોહન ભટ્ટના નામથી જાણે છે, જે ગ્રેમી એવોર્ડના વિનર છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ યર આઈ એમ. હું ફક્ત ને ફક્ત મારા હાર્ટને જ સાંભળું છું, એટલે મારા હૃદયને જ સાંભળું છું, અને જે હું હૃદયથી નક્કી કરું છું એ કરું છું, જેના કારણે હું તમારી સામે છું, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં જ્યારે એમને ગ્રેમી એવોર્ડ મળે છે, ત્યારે એ પોતે કહે છે, પોતાના અનુભવથી કહે છે કે જ્યારે તમે તમારા દિલથી જે કામ કરવા ઈચ્છો છો, હૃદયથી જે તમે નક્કી કરો છો અને તમારે જે કામ કરવું છે એની પાછળ તમે મંડ્યા રહો છો, તો એ કામ થાય જ છે, જરૂરથી થાય છે, અને તમે એમની અંદર બહુ જ સારી એવી સફળતા મેળવી શકો છો, જે મોહને કર્યું છે. બરાબર છે. તો આપણે મોહનને પંડિત વિશ્વમોહન ભટ્ટ જે છે એમને જોઈએ. Thank you for watching.